જિલ્લા રજિસ્ટ્રારે દૂધસાગર ડેરીની નોટિસ ફટકારી છે। ડેરીની સાધારણ સભા મામલે નોટિસ ફટકારવામાં આવી છે। નોટિસમાં સાધારણ સભા મોકૂફ રાખવા માટે હુકમ કરવામાં આવ્યો છે। નીતિ વિષયક નિર્ણય અમલી ન કરી શકાય તે માટે પણ હુકમ કરવામાં આવ્યો છે। તો આચાર સંહિતાને ધ્યાનમાં રાખી સભા મોકૂફ રાખવા માટે હુકમ કરાયો છે। ડેરીના સત્તાધીશો ખાસ સાધારણ સભા યોજવા માટે મક્કમ છે। આચાર સંહિતા હોવાને કારણે કોઈ નીતિ વિષયક નિર્ણય ન લઈ શકાય તેને લઈ આ સભા મોકૂફ રાખવા માટે કહેવામાં આવ્યું છે। પરંતુ ડેરીના જે સત્તાધીશો છે તે સાધારણ સભા યોજવા માટે મક્કમ છે। તેજસ દવે ફોન લાઈન પર। તેજસ, જિલ્લા રજિસ્ટ્રારે દૂધસાગર ડેરીને સભા મોકૂફ રાખવા માટે કહ્યું છે, શું વધુ વિગતો? આવતીકાલે જે ખાસ સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, ખાસ સાધારણ સભાના મામલે જે જિલ્લા રજિસ્ટ્રારે ડેરીને એક નોટિસ આપી છે કે આદર્શ આચાર સંહિતા લાગવાના પગલે જે છે તે આ સભા ના યોજી શકાય। ડેરી દ્વારા ખાસ જે આ સાધારણ સભા નીતિ વિષયક નિર્ણય અમલી ન કરી શકાય તે પ્રકારનો પણ ઉલ્લેખ કરવામાં સભા જે છે સાધારણ સભાને મોકૂફ રાખવા માટેનો જે છે તે હુકમ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આપવામાં આવ્યો છે। આ હુકમ જે છે તે આદર્શ આચાર સંહિતા અમલી રાખવા માટે જે છે તે નિર્ણય આપવામાં આવ્યો છે। પરંતુ જે છે ડેરીના સત્તાધીશો સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ ડેરીની ખાસ સાધારણ સભા છે, જેમાં ચૂંટણી લક્ષી કોઈ નિર્ણય લેવાના નથી, ચૂંટણીને કોઈ લેવા દેવા નથી, આચાર સંહિતાનો અમે કોઈ ભંગ નથી કરી રહ્યા, તે પ્રકારનો નિવેદન જે છે તે ડેરીના વાઇસ ચેરમેન દ્વારા આપવામાં આવ્યું હતું। અને આ જે સાધારણ સભા જે છે તે લોકો આવતીકાલે ચોક્કસપણે 11 વાગે જે છે જે નિર્ધારિત સમય હતો તે સમયે જે આ સાધારણ સભા યોજવા જઈ રહ્યા છે અને તે બાબતે તે લોકો મક્કમ બન્યા છે। બિલકુલ, આભાર માહિતી બદલ।